તો સોનામાં તેજી આવશે એ અહેવાલો વચ્ચે હવે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે। જી હા, સોનામાં તેજીના અહેવાલો વચ્ચે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે। 1.30 લાખે પહોંચવાના અનુમાન વચ્ચે હવે સસ્તું થોડું સોનું થયું છે। સોનાનો ભાવ હવે પ્રતિ 10 ગ્રામ 190 રૂપિયા ઘટ્યો છે અને હાલ સોનાનો ભાવ 93,161 પર પહોંચ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આ દર સામે આવ્યા, જે અનુસાર સોનાના ભાવમાં 190નો ઘટાડો આવ્યો। દરેક ઘટાડાએ ખરીદી કરવાની તકની નિષ્ણાંતોએ સલાહ આપી હતી। સોનું આ વર્ષે પહોંચી શકે છે પ્રતિ 10 ગ્રામ 1.30 લાખ પર। જો કે આ અહેવાલની વચ્ચે થોડો ઘટાડો પણ થયો છે। ગોલ્ડમેન સાચે સોનું 1.30 લાખે પહોંચશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું। ગોલ્ડમેન સાચના પાછલા બંને અનુમાન પણ સાચા પડી ચૂક્યા છે અને હવે તેમના આ અનુમાન વચ્ચે અત્યારે સોનાના ભાવમાં ચોક્કસથી થોડો ઘટાડો થયો છે। 190 જેટલો ઘટાડો થયો છે। હવે 1.30 લાખ સુધી પહોંચવાનું એપ્રિલમાં અનુમાન કરવામાં આવ્યું છે। એટલે કે સોનાનો ભાવ જે અહેવાલ હતા કે 60,000 સુધી ભાવ ઘટશે, જો કે એની વચ્ચે હવે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે। આ અંગે વાતચીત કરીશું। અમારી સાથે મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। મુફદ્દલ, સોનાના ભાવમાં અચાનક જે તેજીના અહેવાલ હતા વચ્ચે હવે ઘટાડો થયો છે। જી બિલકુલ, સોનાનો ભાવ અત્યારે જે ઘટી રહ્યો છે એ બહુ મામૂલી ઘટાડો છે। 190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે આ જે ઘટાડો છે એ લેવલનો ઘટાડો નથી કે અનુમાન લગાવી શકાય કે સોનું ખૂબ ઘટશે। સોનું જઈ શકે છે તો 5,000 જેટલું ઘટી શકે છે પ્રતિ 10 ગ્રામ। એનાથી વધારે ઘટાડાના સંકેતો દેખાતા નથી વૈશ્વિક બજારોની સ્થિતિને જોતા। અને જ્યાં સુધી રોકાણકારોનું જે વલણ રહ્યું છે, હંમેશા જ્યારે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા હોય ત્યારે રોકાણકારો ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરતા હોય છે અને અત્યારે જે ઓપ્શન મળી રહ્યું છે ડિજિટલ ગોલ્ડનું પણ મળી રહ્યું છે। એટલે બંને પ્રકારના જે રોકાણના ઓપ્શન છે એમાં રોકાણકારો રોકતા હોય છે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા હોય ત્યારે। અને ટ્રમ્પ જે રીતે સતત ટેરિફની અંદર ફેરફાર કરી રહ્યા છે, પછી 145%નો ચીન પર ટેરિફ હોય અને એના પછી ટ્રમ્પ એવું કહે કે ના, હવે આમાંથી ઇલેક્ટ્રોનિક્સની આઇટમ બાદ છે, અને એ પછી ચીનનું જે કોમર્સ મિનિસ્ટ્રી છે એ યુએસને અપીલ કરે કે ભાઈ આપણે ફરીથી એકવાર બેઠી અને આ ટેરિફના જે દર છે એના ઉપર વાતચીત કરીએ। એટલે આ આખો માહોલ છે અનિશ્ચિતતાનો છે, કેમ કે ચીનની જે અપીલ છે એના પછી યુએસની શું પ્રતિક્રિયા છે હજુ સ્પષ્ટ થયું નથી। એટલે ચીન અને યુએસ વચ્ચે જે ટેરિફ વોર ચાલી રહી છે એ પણ નક્કર નથી, એના કોઈ પાયા નથી। એટલે એમાં પણ એવું થઈ શકે છે કે સમાધાન થઈ જાય, સમજૂતી થઈ જાય। જેમ 90 દિવસનો અત્યારે રેસિપ્રોકલ ટેરિફ પર પોઝ છે, એ રીતે ચીન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ જાય તો એવું પણ જોવા મળશે કે જે બજારો છે, સ્ટોક માર્કેટ, એમાં ઉછાળો જોવા મળશે। અને જો એ ઉછાળો આવે તો એની સીધી અસર સોના પર એ થાય કે સોનું ઘટે। પણ આ જે ઘટાડો છે, જેમ મેં શરૂઆતમાં કહ્યું, એ 5,000 થી 10,000 સુધી જઈ શકે છે વધારેમાં વધારે। જે વાત હતી મોર્નિંગ સ્ટારનું જે એનાલિસિસ હતું, જેના આધારે અહેવાલો વહેતા થયા હતા કે 10 ગ્રામ સોનું 60,000ની નીચે જતું રહેશે, આવી સંભાવનાને અત્યારે તમામ એક્સપર્ટ નકારી રહ્યા છે। જ્યાં સુધી ઇન્ડિયન બુલિયન માર્કેટના એક્સપર્ટ હોય કે ફોરેન, જેમ કે ગોલ્ડમેન સાચે ગઈકાલે જ કહ્યું કે સોનું તો હવે વધીને 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ જઈ શકે છે। એટલે આ બધાની વચ્ચે એટલું નિશ્ચિત છે વિકાસ, જો આખી વાતને અત્યારે છેલ્લા એક સપ્તાહથી જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે ચર્ચાઓ ચાલી રહી છે, જે અહેવાલો ચાલી રહ્યા છે, એને ટૂંકમાં કહેવું હોય તો એટલું કે સોનું 190 રૂપિયા ઘટે કે 1900 રૂપિયા ઘટે, એ દરેક ઘટાડો ખરીદીની તક છે। બિલકુલ, આભાર મુફદ્દલ તમામ જાણકારી આપવા બદલ। એટલે કે જો સોનાનો ભાવ જો ઘટી રહ્યો છે, તમને લાગે છે કે ભાવ ઘટી રહ્યો છે ને એ તમારા માટે યોગ્ય ભાવ છે, તો તુરંત ખરીદી લો, કારણ કે એ આશા ન રાખતા કે એકદમ જોરદાર ઘટાડો આવશે। કારણ કે આપણે જોયું હતું 5,000 થી 6,000નો ઘટાડો ચોક્કસથી હતો, પરંતુ હવે ધીમે ધીમે ભાવ વધી રહ્યો છે અને આકલન પણ એ છે કે 1.30 લાખ સુધી ભાવ પહોંચી શકે છે।